માં ચિંતા વિઘ્ન વિનાશિની માતુ કમલાસિની સખ વિસરે હતી હંસવાહિની મને માં દુર્ગા તું દેહુ સુમન કુળદેવી કષ્ટ કાપજો મારી સિંધોઈ માં કરજો વા આવની ઉપર જોને એક છે માતાજી આપે તણો યાદા હરજી હાલો ને દેવડે અને પૂજવાય રામો પીર કોટિયાના પીરજી કોટ મટાડશે એ તો હાજા કરે શરીર આજ આનંદ આજ ઉછરંગ આજ નેનો માં ને આજ ઢકલંગધામ હરિપર પાળના આંગણે કંચન વેરસા મે સમગ્ર સનાતન ધર્મ અને સાહેબ જે પણ એમ કહે ને કે રામાપીર ને માનનારા એ બગીચાના ફૂલડાના છોરું છે એના માટે કેવો હરખનો દિવસ ખાલી એક નાનકડી વાતથી શરૂઆત કરું કે બરોબર ભમંગ જાલર ભામીની પ્રેમાળ કાને જ્યાં પડી ઉરને નહૈયા અનુસંગી થનક થનક થનથની મહારાજ બેઠા મેર હેઠા અને આમ સંધ્યા આવતી એવું પંખીના માળા જેવું નાનકડું ગામ હોય જુવાન જો ચાર દીકરા હોય એમ કહે કે બધા જુદા જુદા કામે હોય એમાંથી કોઈ બે ત્રણ નોકરિયાત હોય ને એકાદો સાહેબ એમ કોઈ દીકરો રહ્યો ખેતી કામ કરતો હોય ને ગામડાની મહેલપા માવતર રહ્યા પોતે ખેતીનું કામ કરીને ગુજરાન ચલાવતા હોય અને એમાં સમય થાતા રજાઓના દિવસો સાહેબ દિવાળી કે હાતમ આથમનો તહેવાર આવે ને એ બેનું દીકરીઓ જે હાહરવેલની મહેલપા ગઈ હોય ને એ સાહેબ હૈયાની મહેલપા ઉમળકા લઈ દોડીને ગામડાની મહેલપા આવે બરોબર બધાય સાહેબ એમ કહે ભાઈઓ હોય એ બધા એમ કહે કે પોતાથી જે અનુકૂળતા હોય કોઈ પ્રાઇવેટ વાહન લઈ કે કોઈ બસની મહેલપા લઈને બધાય સાહેબ એમ કહે કે એક ઘરની મહેલપા એક માળાના એક પંખીના એક છોરું હોય ને આજ બધાય ભેગા થયા હોય અને બરોબર આમ બધાય ભેગા થયા હોય ત્યાં જે દીકરો ખેડૂત એમ કહે ખેતીએ કામે ગયો હોય ને બરોબર આયા કેમ કહેવાય કે ભાણા પીરસાણા હોય બધા આનંદ કિલોલ કરતા હોય બધા એમ કહે કે બેનું દીકરીઓ રહી એ ભાઈઓના મીઠણા ઓવાણા ને ઘાંઘરા લેતી હોય અને અહીંયાના સાહેબ એમ કહે ઉમળકાથી આશીર્વાદ દેતી હોય અને એમાં બધા જમી એમ કહે કે થોડું જે દીકરો ખેતીમાં કામે ગયો એને આવતા મોડું થાય ને એ ખાવાના બધા હંકેલા કરી નાખી અને માં એક જમવાનું બાકી હોય ને અને બરોબર સાહેબ ઓલો દીકરો હોય જે ખેતી કામ કરતો હોય એ ફાટલ તૂટલ પસેડી હોય હાથની માલપા સાહેબ એમ કોઈ પાવડો લે અને જ્યાં એ ઘરની માલપા ડગ માંડે ને અને માં હોય ને એ પોતે એમ કહે ને કે હજી પોતાનું બધાયને ખવરાવી બધાયને એમ કહે કે નાના ભાણિયાઓ દીકરા બધાયને ખવરાવી અને પોતાના મોઢાની માલપા કોરિયો મૂકવા જતી હોય બરોબર એક જ વ્યક્તિને થાય એટલું ખાવાનું હોય અને બરોબર જે આમ કોળીઓ કઈક મોઢા મૂકવા જાય અને ત્યાં જે પૈણનો દીકરો ખેતીએથી આવતો હોય ને આમ હામો આવે ડગ માંડે એટલે માં રહી ને એ સીધો ખોખારો ખાય પાણીનો કડસો હોય ને એ પી લે અને જેવો દીકરો આવે ને એને સાહેબ એમ કહેવાય ને એના હાથમાંથી પાવડો લઈ લે છણીઓ નાખે એની માલપા બેહાડે અને એમ કે હે બેટા ભાણિયાનું બધાય જઈ મને મેં તો ક્યારનું બધાય જમી લીધું છે હે મેં તો ક્યારનું બધાય જમી લીધું હું તારી વાટ જ જોતી હતી લે મેં તો ક્યારનું મેં તો ખાઈ લીધું અને જો મને ઓડકારે આવી ગયો અને એમ કરીને સાહેબ એમ કહે ને કે પોતાનો જે કોળિયો રહ્યો ને એ કાઢી અને દીકરાને ખવડાવે ને એનું નામ માં કહેવાય સાહેબ એટલા માટે કીધું કે માથી કોઈ મોટું નહીં જળધર હોય કે જગદીશ સૌ કોઈ નમાવે સીસી અંબાની આગળ આવ્યા આવી માં વિશે ઘણું લખાણું છે પછી જન્મ દેનાર માં જનેતા હોય તોય ભલે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાની સાહેબ જગદંબા હોય તોય ભલે અને આગળ તો અમારા કવિ થાકી જાય કે ટાકણે ઘાટ ઘડાય નહીં જેના ત્રાજવે તોલ તોલાય નહીં આ દુનિયામાં બધું મૂલવાય પણ સાહેબ મા બાપના હેત કોઈ દી મૂલવાય નહીં અને એથી આગળ ઈશ્વરની દયા હોય આ 12 બીજના ધણીની દયા હોય ઘણી વાર બોલ્યો છો ને આજે કહું છું કદાચ તમે હારી નોકરીએ ચડો પછી સાહેબ પોલીસ ઓફિસર થાવ વકીલ થાવ
બધાય તમને સાહેબ સાહેબ કરે, એથી આગળ કદાચ એવો હારો તમારો રોપ હોય ને તો કદાચ સાહેબ એમ કહે કે હથેળીમાં થૂકાડે, પણ આ સાહેબ સાહેબમાં, આ આવોમાં, આ મહેમાનમાં એ ક્યાંય જે મજા નથી ને મજા માના તુકારામાં છે. સાહેબ એ તુકારો જેથી જાય ને તેથી દુઃખ બહુ થાય. આવા સાહેબ મા બાપના એ જ છે. પણ ત્યારે આ તો આપણું રક્ષણ કરે જ છે, પણ કળિયુગની માલપા ત્રણ દેવ એવા છે કે જેને 108 કહેવાય. એક મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યો દાડો હનુમાન. એક સાહેબ 12 બીજનો ધણી રામદેવજી મહારાજ અને એક સાહેબ માં મેલડી. કળિયુગની માલપા હાકલો કરો, પણ અર્થ સવાલ એક જ છે કે ગમે ત્યારે આપણે યાદ ક્યારે કરી. આપણે બધાય બેઠા છે, એકવાર વિચાર કરી લો યાદ ક્યારે કરી, તો કે સ્વાર્થ હાટું. અને ટૂંકમાં ખીમજી બાપા બેઠા છે ને આ દેશી ડાયરો ઘણો છે. ઘણી વાર વાત કરતો ક્યારે યાદ કરી, હાવ સીધી સરળ ભાષા કે ભી પડે ને ત્યારે યાદ કરી, બાકી આપણે ભગવાનને યાદ નથી કરતા. પણ સાહેબ જેદી આ અખિલ બ્રહ્માંડના બાપને સાહેબ હોઠથી અને જીભથી યાદ કરો ને, નાભીથી નાદ નિહરે અને ધણીને સુણે ધા, તો તમારી અરજમાં ઉડપ અને કા વાયો કળિયુગનો વા. બાકી સાહેબ એકવાર નાભીથી નાદ નિહરે નો આવે. પણ આ વસ્તુ ડાયરેક્ટ નો સમજાય, એના હાટુ દાખલા દેવા પડે. અને કેવા દાખલા? જે નકલંગધામ હરિપર પહાડ આપણે આ ફરિયાની માલપા બેઠા છે, એક દિના સમયની માલપા, જેમ ખીમજી બાપાએ વાત કરી એમ કે બધાય કરોડોપતિ છે, જે ટ્રસ્ટીઓના બધાય છે ને, પણ એક જ વસ્તુ કે જ્યાં સુધી બાપાને સિંહાસન ઉપર બેહાડી ન દે ને ત્યાં સુધી સાહેબ અમારે એમ કહે ને કે રામા મંદિર આખ્યાન કરવું છે અને બાપા તમારી ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે. અને અંતરથી સાહેબ નાદ છૂટે ને પછી તમારી મહેનત હોય ને એટલે કડી કાળના કળિયુગની માલપાઈ સાહેબ દેવ હોય ને હોકારા દે. 27 લાખ રૂપિયા જેવી માતબર રકમ, 27 લાખ રૂપિયા જેવી માતબર રકમથી શિલાન્યાસની શરૂઆત થઈ. પ્રાણ પ્રત્યે આપણે એમ કહેવાય કે શરૂઆત થઈ મંદિરની, અને 7 કરોડે સાહેબ એમ કહે કે સિંહાસન ઉપર 12 બીજનો ધણી બિરાજે. વિચાર કરો સાહેબ કેવડી મહેનત, કેવડું સત. ક્યાં 27 લાખ ને ક્યાં 7 કરોડ રૂપિયા છે. અને હજી હાલની તારીખે કે તમારા માટે એમ કહે કે દાદા જેટલું કરવું પડે ને કદાચ આખું દેવું પડે ને તો આખું કુરબાન છે સાહેબ. આવો જેનો ભાવ છે એકવાર જોરદાર તાળીઓ નાથ સાહેબ એ બધા મિત્રો માટે કરી દો. કેમ કે આપણે તો દઈ દઈને શું દેવાના? કદાચ 2 વેણ હારા કહી દે, અથવા એથી વધારે એમ કહે ને કવિને દાતા કો દિયા કવિ ગયા સો ખાય. કઈક અમથી અમે હારું બોલી એટલે સામેથી 2, 5, 10, 15, 20, 50,000 રૂપિયા આપો, એ કાલ સવારે ખાઈ જાય, વાપરી નાખે. કવિને દાતા કો દિયા કવિ ગયા સો ખાય, લેકિન કવિને દાતા કો દિયા વો તો જાતે જુગે નો જાય સાહેબ. એકવાર આ પૈંડ માથે કવિએ કઈક દુહો કહી દીધો, કઈક કહી દીધું ને પછી કાળની કાળું જાય, થપાટની થપાટું જાય ને તો સાહેબ નામ અમર થઈ જાય, કવિની તાકાત. પણ જે વાત ઉપર મારે જવું છે કે 12 બીજના ધણીનો સાહેબ એમ કહે કે પ્રાગટ્ય દિવસ હોય. એક દિના સમયની માલપા ઓઢો જામ અને હોથલ પદમણી જેદી એને દેશ વટો દેવામાં આવ્યો અને ચકાસરની પાર માથે બરોબર ઓઢો રહ્યો છીપર માથે એમ કહે કે બેઠો છે. અને એમાં અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર દુકારમ મયુર પુકારમ તડતા તારમ વિસ્તારમ ઇના નહીં સંભારમ એ પ્યાસ સપારમ નંદ કુમારમ નિરખિયારી કહે રાધે પ્યારી મે બલિહારી ગોકુળાઓ ગિરધારી. અને આવી ધીમે ધીમે ગાયની ખરી જેવી કાળી વાદળી ચડી અને બરોબર મોરલાએ પોતાના ગળાના તણ કટકા કરી ટેહુ 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 જે 3 રણકાર નાખ્યા ને ત્યાં તો ઓઢોરિયોની મૈંડો રોવા. આટે હોટલ પદમણી એટલું કીધું, હે ઓઢા છીપર ભીંજાણી છક હુઓ ત્રાંબક હુવા ને હું થયું ઓઢા આજે છીપર ભીંજાઈ ગઈ? મારા કરતા કોઈ હારું માણા કચ્છની મેલ પર મૂકીને આવ્યા તને કોની યાદ આવી? છીપર ભીંજાણી છક હુઓ ત્રાંબક હુવા નેણ અમથી ઉજળી ગોરિયા કોઈ ચિતડે ચડી છે. તેથી એને એટલું કીધું કે ના હોથલ એવું કઈ નથી થયું, પણ આજ આ મોરલો બહેનો ને બોયલો ને આજ એક એક મોરલાના ટહુકે મને મારો કચ્છડો સાંભળ્યો છે, હા મારું વતન સાંભળ્યું છે, મારો દેશ સાંભળ્યો છે. તો હોથલ કહે કે અહીંયા છે શું? ખેરી બેરી બાવરી ફૂલ કંગા ને કચ્છ છે શું? અહીંયા બાવડા બોયડિયું
નથી પાણી ક્યાંય, ખેરી બેરી બાવડી ફૂલ કંગાને કટ, તો કે હેંડો ઓથલ કછડે જીથે માડું ને સવાલ કે આ બધું ભલે બોલ ભાઈ આ માણાનો જે ભાવ રહ્યો ને એ એવો છે ને એટલા માટે અમે કહેતા હોય કે ભલે ખાલી ઝૂંપડી હોય પણ બાજુમાંથી નીકળો અને હાથ હાથ પેટીની સુવાઈસ આવતી હોય ને, ફોરમ આવતી હોય ને કે જે આ મહેમાનને ભાડી જાય ને ત્યાં તો સાહેબ પગમાં પગરખા પહેરવા નો રહે અને મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો માડી જાય સાહેબ યા મહેમાન થઈ જાઓ. બાકી અત્યારે આપણે જોયું છે કે ચમરબંધી હોય બારે એમ કહેવાય કે ઓલા ચોકીદારો બેહાડ્યા હોય, પગ લૂસણિયા માથે તો વેલકમ લખ્યું હોય પણ બારે બોર્ડ માર્યો હોય કૂતરાથી સાવધાન, અહીંયા સાહેબ કેમ જાવું? અને એથી આગળ એવી સોસાયટી હોય ફેરિયા વાળાને આવવાનું નહીં, બહારના કોઈને આવવાનું નહીં, ઓલાને કોઈને આવવાનું નહીં, તો સાહેબ એમ થાય કે માણા રહે કે સમસાને કોઈને આવવાનું જ નહીં. પણ આ તો સાહેબ ઈ ગામડાઓ બાજુમાં બેન દીકરીઓ આવી હોય ને અહીંયા ઘરે સાહેબ કઈક સારું શાક બન્યું હોય તે લઈને ત્યાં લેવા જાય, ત્યાંથી કોઈક બેનું દીકરીઓ ભાણેજ હોય ત્યાંથી ત્યાં જાય. આ જીવંત ફરિયા હતા અને 12 બીજના ધણીને એટલું કહે હે દાદા આજ ભલે અમને કાઈ ન હે 12 બીજના ધણી કદાચ અમારા ભાઈની માલપા ગાડી બંગલા ને મોટર હોય ને તો દાદા આપજે. એથી આગળ કહી દેવું કે હે દાદા કદાચ અમારા ભાઈની માલપા ખેતર ને વાડિયું હોય ને તો આપજે. સાહેબ એથી આગળ કહી દેવું હે નકલંગધામ હરિપર પાળના ઠાકર કદાચ અમારા ભાઈની માલપા સંતાન પ્રાપ્તિનું સુખ હોય ને તો દાદા આપજે. પણ હે દાદા જ્યાં લગી જીવી છે ને ત્યાં લગી આબરૂ હાંચવી લેજે. સાહેબ ઈ છે તો બધું છે, બાકી બધું આવો વારું જોવાનું છે. લાખો કરોડો રૂપિયા હોય પણ આબરૂ ન હોય તો હે આખી 5.5 ફૂટ ઇંચની કાયા રે એમાં કિંમત કે નહીં તો કે નાકની જ છે. અને તે દિવસે બી 12 બીજના ધણીને કહે હે દાદા તારો પ્રાગટ્ય દિવસ છે, અંદરથી ઘણી મોજું છૂટે છે પણ શું કરું કે શબ્દોમાં વર્ણવવા, પણ એક ખાલી ભાવથી તને નમન કરીશ. જે કોઈ પણ અહીંયા આવ્યા એની માથે તારી કૃપાનો વરસાદ વરસાવ. અને જે સમય છે હજી ઘણા કલાકારો બાકી છે અને જાજો સમય થઈ ગયો છે ત્યારે મારે એક નાનકડી વાત કરી અને 5 થી 10 મિનિટ દુઆ છન કરીને પછી આગળના કલાકારોને રજૂ કરવા છે. પણ ઘણીવાર ભજન શું છે? શ્રીમદ ભગવદ ગીતાની મહેલ પર અખિલ બ્રહ્માંડનો બાપ કાળિયો ઠાકર એમ કે અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યોમદ ભક્ત સમે પ્રિય. આપણને સમજાય નહીં કે જે વ્યક્તિ સુખમાં દુઃખમાં તડકામાં છાયામાં હાનિમાં લાભમાં સ્થિર છે એ મને પ્રિય છે. આપણને ન સમજાણું એટલે 16માં અને 17માં સૈકામાં ભજનાનંદી હોય, પછી મીરાબાઈ હોય તોય ભલે, તુકારામ હોય તોય ભલે, ગંગા સતી હોય તોય ભલે, પાનબાઈ હોય તોય ભલે. આ જે સમજાતું નતું ને એને સીધું સરળ કહી દીધું કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. જે સિદ્ધાંતો હતા ને સીધા ભજનના રૂપમાં કહી દે. આવી ભજનની લહેર ખીમજી બાપાએ દેશી સંતવાણી કરી અને ખૂબ સારા રામાપીરના ભજન રજૂ કર્યા. અને એવી જ રીતના એક દેશી કહેવત છે કે ઠીકરી હલાઈ દીધી. કાંકરાની ઠીકરી હોય ને કોઈ દી હલે નહીં, પણ જેને સેમાય ખબર ન પડતી હોય તાલમાં, નાદમાં, ભજનમાં, સુરમાં, શબ્દમાં, એવું સાહેબ આપણે એમ કહે કે સામે વ્યક્તિત્વ હોય છતાં પણ અહીંથી એવા સાહેબ એમ કહે કે સૂરના ઘા થાય ને એ માથોરીઓની ડોલી જાય. સાહેબ એવી ઠેકરી હલાઈ નાખે એવા લોકગીતનો જેને દોર કરાયો એવા દેવલબેન એઓને પણ જોરદાર તાળીઓ નાચ સાથે નવાજશો. હજી પણ મોર હોય ને એ સાહેબ એના પીછા વિના રૂડો ન લાગે. એમ અમે અહીંથી ગમે એટલી મહેનત કરી, જ્યાં સુધી અમારા સાજિંદાઓની મહેનત ન હોય ત્યાં લગી અમે ઓપી નહીં. ત્યાં 3 કલાકથી સાહેબ ખૂબ લહેર કરાવે છે એવા સાજિંદાઓને જોરદાર તાળીઓ નાચ સાથે નવાજો. અને આ બધું થાય પણ તમારો જ હોકારો ને પડકારો ન હોય તમે શું કરી બાપ? હે તમારી વાહ એ કલાકારની હવા, તમારી દાદ મળે ને પછી જ અમને મજા આવે. તે સાહેબ એવા થોડાક દુઆ છંદની સાથે પછી એક નાનકડી વાત કરીને મારી વાણીને વિરામ આપવું છે. પણ ટૂંક સમયમાં એવો પવિત્ર શ્રાવણ મહિનો ગયો. આજ સાહેબ 12 બીજના ધણીનો પ્રાગટ્ય દિવસ છે અને આવા રૂડા સાહેબ માહોલ છે ત્યારે એવા દાદા શિવને યાદ કરીને પછી આગળ જે કંઈ પણ માતાજી અને ભગવતી સુજાડેવી લહેર સાથે શૈલ શુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભા शैल शुंग सम विशाल जटा जूट चंद्रभा गंग की तरंग बा विमल जाल राजे लोचन तै लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगति युगल साजे मुंडन की कंठ माल विश्वहत हृदय कुशल फटिक जाल रुद्र माल हर दयाल राजे बम 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 डमरू बाज
बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर भगवान आज तांडव नाचे रे भाई घोड़ियो भगवान आज तांडव नाचे तुरिया बाज तुरिया बाज तुई करत गाज संग नाद संग वाद विविध वाद फेरी ताक 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 बजत ताल तक तकात बरखत हरकत लखात मंद मंद बैर अमरे गणस मन जाल मुनिजन मानस विशाल अमित मोदिया छे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर भगवान आज तांडव नाचे रे भाई घोड़ियो भगवान आज तांडव नाचे सरकारी खूब देवानी बात करी साहेब देवू मरવું અને દાજવું ઝીલવી ખગારી જટ કલો કહે સુને સંકરા તો વહમી ખતરિયા હોય આપી કોણ હકે આના ઇન્જેક્શન નો જેના વડવાઓમાં કોઈ દીધું હોય જેની પેઢીઓમાં કોઈ દીધું હોય અને બીજું તો હું ઘણીવાર કહું છું કે હજારો લોકો રોજ જન્મે છે ને હજારો લોકો રોજ મરે છે કોઈ નોંધ નથી લેતું આને ધનના દાનના ધનેરા કહેવાય જેમ ધાનનું ધનેરું ધાનમાં જન્મે ધાન ખાય અને મરી જાય એમ સાહેબ લાખો રૂપિયાની મેલપા જીવ આવે એનો ભોગ કરે ને વૈજે સાહેબ કોઈ નોંધ નથી લેતું પણ આની ત્રણ ગતિ છે દાન ભોગ અને નાશ કા તમે એને દાન દઈ શકો તો એ તમારા નામના એમ કહે ને કે રહી ગયા બીજું ભોગ કરી શકો તમને મજા આવે એટલો પૈસો વાપરી શકો અને ત્રીજું નાશ કરી શકો તે સાહેબ ઘોર કરે છે ત્યારે અમારા ભાવનગરના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા લખે કે આપી કોણ હકે સત્કાર્યની માલ પર વર્ષે કોણ હકે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ખાવાનું આડેરો કૃતવીર સુરતાનું પ્રભુ ભગવાનનું ને વીર થવાનું મહારથી તનવા પરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી આ બાપુ दुष्काल डरावे काल पड़ावे वे हनयावे मुरझावे ये वक्त आवे कवि गुण गावे बहुत रिजावे बिरजावे दुष्काल डरावे काल पड़ावे वे हनयावे मुरझावे ये वक्त आवे कवि गुण गावे बहुत रिजावे बिरजावे दातार निभावे पंड दुख पावे ना मुख आवे दाम નથી ધનવા પરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી लखनेश लड़ातम सैन धड़ाकम मूर्छा घातम मदरातम साजा घड़िसातम वैद वदातम प्राण चढ़ातम
પીરત ઉમંગી બજરંગીજી પીરત ઉમંગી બજરંગી दुष्कान डरावे फाड़ पड़ावे मैं हद आवे मुरझावे ये वक्ते आवे कवि गुण गावे बहुत जावे बिरदावे घણા ગ્રંથો લખાણા એમાં બધું જુદું જુદું ઘણા માટે લખાણું પણ ઈશ્વર ઘોડા ઝીક્યા મહાસાગરની માય તારણ હારો તારસે સાયા પકડી લે ભાઈ જે રામદેવ પીર અખિલ બ્રહ્માંડના બાપ કાળિયા ઠાકરનું જેમ કોઈ એક સ્વરૂપ છે એનો એક ગ્રંથ ઈશ્વરદાસજી મહાત્માએ લખ્યો એટલે કે હરિરસ અને એની માલપા આ દુનિયાની માલપા હું સાચું અને હું ખોટું છે ને એનો ઉલ્લેખ ચારણ મહાત્મા ઈશ્વરદાસજીએ લખ્યો. આ ચારણી સાહિત્યની મજા છે, આપણને એમ થાય કે આમાં કાંઈ સમજાય ખરું. એક એક શબ્દનો કેમ કહેવાય કે ઉલ્લેખ કરીને તો રાયતું ની રાયતું ટૂંકી થાય. પછી કલાકારો જાજા છે એટલા માટે ખાલી આપણે નાદ વૈભવની મજા લઈ. કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેરે સબે કૂડો કૂડો હે સબે કપીટ કૂડો અહંકાર કૂડો હે કૂડો પવન જમાવ કૂડો ગીરતારી નાઈ કૂડો એ કૂડો એ કૂડો એ ખોટો માલ ખજાના કો ખોટ બેન સબે ખોટો ગાજીયા દબેલો ખોટો ખોટો દિયા બંધ ખોટો કામ જડી તારો નંગચા બનાવ ખોટો એક ખોટો ખોટો નહીં હાલ झूठो है तो मानवा तो गोतरी कुटुंब झूठो माता पिता सब झूठो झूठो है मला झूठो लावसा राखो पुत्र परिवार झूठो एक झूठो नहीं आत्मा लो આપણે ઘણા શાસ્ત્રો વાંચ્યા, પછી રામાપીર ને બીજ પુરાણ વાંચો તોય ભલે અને કોઈ પણ સાહિત્ય વાંચો તોય ભલે, એ બધાયમાં એક આપણા વેદાંતમાં એમ નથી લખ્યું કે તમે ઈશ્વરને પામી લો. એમાં શું લખ્યું કે તમે આત્માને ઓળખી લો. એટલે આત્મા ઈ જ સાચું છે અને ઈ જ ઈશ્વરદાસજી મહાત્મા કહે છે. માવતરને ખોટા કીધા, झूठो है तो बांध वाचो गोत्री कुटुंब झूठो माता पिता सबे झूठो झूठो है मलक मावतर ने खोटा कीधा क्यारे एमणाम नो समजे ना तो दाखला देवा पड़े. बरोबर एक गईढा माजी અને એનો જુવાન જો દીકરો રહ્યો ની રક્ત પિત્ત ને એમ કોઈ કોટ થયા મેને એટલો રોગિષ્ટ થઈ ગયેલો કોઈના જોવાય નહીં. અને અંતે મારિયાની પ્રાર્થના કરવા માંડ્યા, હે અખિલ બ્રહ્માંડના બાપ કાળિયા ઠાકર, હવે આનું દુઃખ મારાથી જોવાતું નથી, એક કામ કર, હવે મારો જીવ લઈ લે પણ આને આમાંથી મુક્ત કર. બાબા સાહેબ આપણી પ્રાર્થના કરતા 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 ઘેરી નિંદર આવી ગઈ. અને બરોબર જે ખાટલે એ રોગિષ્ટ દીકરો હતો ને અહીંયા ટેકો દઈ અને પોતે હોઈ ગયા. અને થોડીક વાર થઈ ને ત્યાં ફરિયાની મેલ પર ડોબું બાંધ્યું હતું ને એ કુદરતને કરવું ને છૂટી ગયું. અને જેવું ડોબું છૂટ્યું ને તરત સીધી ખાટલાને ઢીક મારી ને ત્યાં માજી ઉઠી ગયા. અને માજીને એમ થયું જમના તેડા આવ્યા તો ઉઠીને તરત બોલવા માંડ્યા કે માંદાનો ખાટલો તો માલકોર છે, માંદાનો ખાટલો તો માલકોર છે. સાહેબ જીવ કોને નો વાલો હોય. એટલે અમારા ઈશ્વરદાસજી મહાત્મા લખે કે આ દુનિયાની મેલપા સાચો હોય ને તો એક અખિલ બ્રહ્માંડનો બાપ કાળિયો ઠાકર અને અંદરનો આત્મા જ છે. ત્યારે ઉસ્તાદ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેરે સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે કોરો પયમ પવન જમાવ કૂડો ગીર તારી નાઈ કૂડો એકી ગોપાલ એકી ગોપાલ ખોટો માલ ખજાના વાલી કાચો કામ પેલા કારી બિના કારી કામ કાચો કાયા કો બનાવ કાચો કાચો સબે કામ કાચો રાતી નહીં વો આફઈ બ્રહ્માંડ કાચો એક સાચો સાચો બાવા પણ એક મારે નાનકડી વાત કરવી છે, પણ એ પેલા એક છેલ્લો છંદ રજૂ કરીને મારી વાણીને વિરામ આપો. એવી શક્તિને યાદ કરી, પણ કેવી શક્તિ, બરોબર આયુર્વેદનું પાદર ચારણની હાથ હાથ દીકરીઓ ભલકોરા રમે અને એમાં હડાભીડ રાજપૂત ત્યાંથી નીકળવું અને ચારણની દીકરીને જોઈ અને જય માતાજી નો કરું તો મારી રાજપૂત એમાં ફેર પડે. એમાં જય માતાજી કર્યા પણ હાથ ચારણની દીકરીમાંથી 6 દીકરીએ જય માતાજી કર્યા ને હાથમી દીકરી રહીને એ ટગર 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 હામું જોતી રહીને તેથી રાજપૂતને એમ થયું નક્કી મારી જય માતાજી કરવામાં કઈક ફેર પડ્યો હોય અને હારો પવનનો ઝપાટો આવે અને ઝાડ કેમ કહેવાય કેરનું ઝાડ ધરાશાય થાય ને એમ માના ચરણોમાં પડી ગયો. માલધારીના હાથમાંથી લાકડી પડે ને એમ માના ચરણોમાં પડી ગયો. તેથી માએ બે હાથે મીઠણા લીધા, ભાંગડા લીધા, ઓવાના લીધા અને એટલું કીધું કે સાંભળી લે વખતસી આપાભાઈ ગોહિલ, જાજા તારા ઘોડાના ડાબલાને વેતા મૂક
અને હવારનો દીપોર ચડે અને 1805 નો ધણી નો બનાવું તો મામડિયા માદાની માં ખોડિયાર નો કહેવો સાહેબ એવી માં ખોડિયારને યાદ કરવી છે ત્યારે ભાઈ આવી સંકટ પડે તારો વચારણ મેળો નામના ભામણા નિયમ બંધારણી નો ચારણી બંધારી મૈયા સુધારણી કવેશ્વરા હિંગરાજી આજ માતા હાજરા જો કાલંતરી ગાંધીનગર કાયકા ભવાની જપા નવેજી અંબિકા દેવી કથા જગરાઈ વડાવડી આશાપુરા ડુંગરાજી થાળાવાડી મગરાડી તો જનમા પૂજારી દરિયાને તોફાનમાં અને જેની તમારું હૈયું દોરે પણ તેની કેજો અમારી ખોડિયારને અરે રે બસ એક જ કરી લે કવિ કાક બાપુએ ઘણા દોહા લખ્યા એક દોહાની વાત રહી ને ઉસ્તાદને માંડ મજા આવે પણ મારે હે ને ઓના જેવું હે રાઈટ ટૂંકી હે ને વે જાજા એટલે નાનું કઈ પૂરું કરું એટલા માટે કાક બાપુએ ઘણા દોહા લખ્યા એમાં એક દોહાની મેલ એવું કીધું કે તમે કોઈ પ્રજાપતિના ઘરે જાઓ એટલે બાયું જાતી હોય બેનું જાતી હોય માતાજીઓ જાતી હોય એટલે હું કેમ કે માટલું આપો પણ એવું માટલું આપજો જે જવતું હોય કા જવું એટલે આપણને બધાને ખબર જ હોય કે પાણી ટાઢું થાય ધીમું ચાલુ રાખજો બાપુ કે જે જવતું હોય ને માટલું આપજો કા તો કે જે જવે ને એ જ પાણી ટાઢું કરે બાકી રીઢા હોય ને એ પોતે બકબકતા હોય ને બીજાને બકબકાવતા હોય એમ સાહેબ માતાજીની દયા હોય હરિપર પાડના ઠાકરની દયા હોય આપણા કુળદેવીની દયા હોય આપણી પાસે લાખો કરોડ રૂપિયા હોય પણ જેને કઈક જવતા આવ્યું હોય ને એ સમાજને ટાઢક કરે બાકી બધું પોતાનું કરીને બેઠો હોય પછી થાય હું 6 માળની હવેલી હોય પણ તમે આમ પગ માંડો ને એટલે એ સોફાની મહેલ પર એક છોકરો હમાય એવડો છોકરો હોય હે હટો કટો અને પછી એમ જાણ કે તાર પપ્પા ક્યાં તો કે હવે કરી લ્યો ભેગા જેને કઈક જવતા એવડું છે ને ત્યાં સાહેબ એમ કહે ને દીકરા હોય ને એ તમે આમ જોવો ને કે તમે ખરેડા આભને ટેકા દે ને એવા થાય એનામાંય દાતારી આવે એનામાંય સુરવીરતા આવે પણ સાહેબ જેને કઈક કર્યું છે ને પછી સાહેબ નાનકડું ગાયું ને નીણ હોય તોય ભલે અને કીડીને કીડિયારું હોય તોય ભલે જેને કઈક કર્યું છે ને એને આ સમાજ યાદ કરે છે અને એટલા માટે અમારા કવિ કાક બાપા દુહાની મેલપા કહે છે અને તો હંગરીને રાખે સદા પણ એવા વાસણ રીઢાની અરે રે તો કદી નહીં ટાઢા કાગડા પણ ત્યારે છેલ્લો એવો વાત કરું કે જ્યારે 12 બીજના ધણીના દરબારની મેલ પાવો ને તેથી બે હાથ જોડી અને સાહેબ સ્વાર્થની વસ્તુ ન માંગવી પરમાર્થની વસ્તુ માંગવી અને બે હાથ જોડીને એટલું કેવું કે માધવ નથી માંગતો કરોડ રૂપિયા કીર્તાર માધવ નથી માંગતો કરોડ રૂપિયા કીર્તાર વખતે મારો વ્યવહાર બધો હાથવી લેજે હાથવાર મઠી હાથવાર લગી આપણે એમ કહીએ ને કે કમાઈ શેના હાટું 8માં વ્યવહાર હાટું ખાલી એક વ્યવહાર હચવાઈ જાય ને એટલે કારિયા ઠાકર બધું હચવાઈ જાય અને એટલા માટે અમારા કવિ કહે છે પણ રે આ તો તારી વાડી નો તું ધણી અને લીલી
રાખજે મારા નામ પણ બળતા બળતા માંથી ઉગારજે અરે રે તું તો મારા હરિ પર નાય જોલેલા મારી રીતિ દેશી દીદે અષ્ટનવની દીદે મારી રીતિ દેશી દીદે અષ્ટનવની દીદે વંશ પ્રવૃત્તિ દે બાગબાની हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख को कर आसपूर्ण कर दास जानी सजन सहित दे कुटुंब सोपित दे जंग में जीत दे मां भवानी मारी जंग में जीत दे मां भवानी मारी जंग में जीत दे કલાકારો જાજા છે ત્યાં ફરીથી મળીશું ત્યારે કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે તો યોદ્ધો કહે મહાયુદ્ધ છે કોઈ આયરા છે તો કોઈ જીતા છે દરિયો ખેડતો કહે ખારવો કે જિંદગી દરિયો ખારો છે તો જજની સંગે વકીલો બોલ્યા કા તો અસીલ દલીલનો મારો છે સાધુ સન્યાસી તપસી બોલ્યા કે જિંદગી ધગતી ધૂણી છે તો ખભે કોથરો અને મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠની ગુણી છે શેઠિયા સંગે કહે દલાલી કે જિંદગી તેજી મંદી છે તો મરક મરક હસી નાનકડું બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે કહે ચારણ લાખણ સુનો ભાઈ સજનો મારે વાત મરમની કેવી છે કે જેને જેવી લાગી હોય એવી બાકી આ જિંદગી જીવવા જેવી છે આ જિંદગી જીવવા જેવી છે આ જિંદગી જીવવા જેવી છે બોલીએ 12 બીજના ધણી રામદેવજી મહારાજ કી ચામુંડા માત કી ખોડિયાર માત કી દ્વારિકાધીશ बोलिए भारत मात